ભટકારતી ન હોય ને માથું ફૂટી દઈશ. લાઈટ બેન પીધી પછી સારું કરે ને ઉતાર આ ઓળો ચાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મજામાં થશો ભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો સવારમાં ભાઈ ગુડ મોર્નિંગ. અહીંયાથી છે ને અમારે બારી છે ને છે ને રામજી મંદિરના દર્શન થાય. જો ભાઈ અહીંયા છે ને રામજી મંદિર છે, એટલે છે ને ભાઈ રામજી મંદિરના છે ને દર્શન થાય અહીંયા. એટલે સવારમાં છે ને ડંકો વાગીને એનો અવાજ આવે, ઝાલર સંભળાય, એટલે એવી રીતના બધું છે ભાઈ. અહીંયા તો બહુ મસ્ત મજાનું લોકેશન છે. તો ચાલો બધા ફેમિલીને ગુડ મોર્નિંગ. અને થંબનેલના ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે. તો ભાઈ આજે અમારા લક્ષુભાઈનો બર્થડે છે એવું છે. અને આ છે ને ભાઈ થોડોક વહેલા જાગીને વહી ગયો છે નિશાળે, કેમ કે જો કે મેં તમને આના પહેલાં વિડીયો બતાવ્યો હતો, તો એનું રિએક્શન જોવા માટે છે ને આજે તમારે વિડીયોમાં ઠેઠ સુધી કન્ટિન્યુ બન્યું રહેવું પડશે. કેમ કે ખાલી એને છે ને ચોકલેટનું કીધું છે ને તો એટલો રાજી થઈ ગયો હતો. એની ગિફ્ટનું શું થાય એ જોવાનું છે આપણે. એ આટલા વર્ષની અંદર એટલે બર્થડેની અંદર પહેલી વાર એવી ગિફ્ટ આપવાની કે લક્ષુભાઈ છે ને જોઈને રાજી થઈ જવાનું, શું કરે એ જોવાનું આપણે. તો અત્યારે તો છે ને એ પહેલાં જવાનો છે એના મમ્મીના કારખાને જવાનું છે. એને બોલાવ્યો ને એટલે તો એ કારખાને જાય પછી ત્યાંથી તમને બતાવશે બધું. તો તમે કન્ટિન્યુ બને રહીજો. અને તો મારે બેન બહેને તૈયાર થઈ ગયા નિશાળ જવા માટે. તો શું કહેશો બેન? ભાઈનો બર્થડે છે? હેપી બર્થડે કહેજો એમ તો કે હેપી બર્થડે કહેવાનું. તો ભાઈ હે ને અમારા લક્ષુભાઈનો બર્થડે છે, તો બધા કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. વિડીયો જોવો જ છો તો લાઈક પણ એક કરી દેજો અને કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. તો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. અમારે બેન હે ને પ્રાઇવેટમાં જાય એટલે બહુ વહેલું જાગવું પડે છે. તો ભાઈ 7:30 થઈ ગયા છે અને એના નિશાળનો ટાઈમે 7 વાગ્યાનો, 7:15 સુધીમાં હાલે છે. પણ આજે 7:30 થઈ ગયા છે, મોડું થઈ ગયું છે બહુ. થેલીને એવું લઈ જવાનું છે. તો ભાઈ આવું બધું લઈ જવાનું છે. પ્રાઇવેટમાં છે ને અલગ અલગ વસ્તુ બધી હોય. તો કાંઈ નહીં, ચાલો તમે કન્ટિન્યુ બના રહેજો. મજા આવવાની છે. જોરદાર ધમાકેદાર વિડીયો બનાવવાનો છે અને ભાઈનું રિએક્શન જોવાનું છે કેવું છે. તો કન્ટિન્યુ બના રહેજો. પહેલાં તો બધાને જય માટે આજે આપણો બર્થડે હશે તો બધા ભાઈ બનાવેલા હોય. પહેલાં તો બધા બર્થડેમાં બર્થડે લક્ષુભાઈ ફેમિલી. પહેલાં તો બધાને જય માતાજી. માતાજી બધાને હાથા નવા રાખે એ શુભેચ્છા આપો. તો આ છે અમારા લક્ષુભાઈનો બર્થડે અને એને વ્યાહ છે કારખાને વહેલા. લક્ષુભાઈ પણ તૈયાર થઈને વ્યાહ છે અને આપણે આવી ગયા છીએ કારખાને. ભાઈ આપણે છે ને બપોરે નિશાળેથી જુહીબેનને લઈ આવ્યા હતા અને આવીને ભાઈ વહી ગયા હતા કારખાને મસ્ત મજાના. અત્યારે છે ને કારખાનેથી આવ્યા છીએ ઘરે અને વાગી ગયા છે ને ભાઈ 7:30 થઈ ગયા અને અત્યારે એને વાળોનો ટાઈમ થઈ ગયો છે. તો ઠેઠથી તો તમે જોયું જ છે કે ક્યાં ઊંચીનું છે. તો અત્યારે છે ને ભાઈ વાળુનો ટાઈમ થઈ ગયો છે. વાળું કરવા બેવાની તૈયારી છે. અને વાળુમાં છે ને આજ નાસ્તા જેવું છે, પાણીપુરીનો પ્રોગ્રામ છે. બર્થડે છે ને એટલા માટે ઘર પૂરતું કે ભાઈ ઘર પરિવાર છીએ અમે. જો મસ્ત મજાના ચણા, ચટણી, મસાલો, પૂરી છે ભાઈ, ડુંગળી છે અને મસ્ત મજાની ભાઈ સ્વાદ મસ્ત આવે છે. સુગંધ પાણીપુરી તો બધાને ભાવતી જ હોય. કોને મને ભાવશે જરા કહી દીધી. ને જો અમારે પાણીપુરી બનાવે છે. પાણીપુરી ખાવા જો ભાઈ ગોપીબેન ને બધા બે ગયા છે ને આ ભાઈનો છે ને બર્થડે છે. જો હેપી બર્થડે. થેન્ક યુ. ભાઈ હેપી બર્થડે છે ને આ ભાઈ આવી ગયા છે. જો કમ્પ્લીટ નિરાલીબેન છે. કીધું ભાઈને બર્થડે કીધું? શું કીધું? હેપી બર્થડે કીધું? તો ભાઈ હેપી બર્થડે કહી દીધું છે મારા જુહીબેને. અને ભાઈ ચાલો પાણીપુરી ખાવા આવી જાઓ. તો 2-3 થઈ ગઈ છે કમ્પ્લીટ. જો ચાલુ હોય એક બાજુ. હું કહો ભાઈ? તો ભાઈ કમેન્ટ કરી દેજો ભાઈ હેપી બર્થડેની. તો ભાઈ ચાલો કન્ટિન્યુ બના રહેજો ભાઈ. જોરદાર મજા આવવાની છે. તો ભાઈ બર્થડે ઉજવવાનો છે થોડો ઘણો.
પણ એને વાર છે થોડીક જ પહેલાં વાળું પી લઈને પછી બર્થડે ઉજવવાનું છે, તો તમે કન્ટિન્યુ બને રહીજો. ચાલો ભાઈ છે ને છોકરાઓ ખાઈ લીધું છે અને અમારે હજુ બાકી છે, હજુ તો અમારે ચાલુ કર્યું છે અત્યારે. હવે સેવને એવું લઈ લીધું છે અને અમારે ચાલુ કરી દીધું છે. છવી આ કેટલીક પૂરી કે કેટલીક ખાતું હે તો આમ 20-25 પૂરી ખાઈ જા. હાથે ભરી છે એટલે બહુ ન ભાવે. તો બધા આટલી પૂરી આ લઈને બેઠી છે. આ છે હજુ તો ઘણો બધો સ્ટોક પડ્યો છે તો ને માપે ભરવાની, કેમ કે ખૂટે એવું કંઈ છે નહીં, પૂરી વધે એવું છે બધું. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો ભાઈ છે ને મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે અને કેક કાપવાની તૈયારીમાં ફૂલ જો આ બધું કામગીરી ચાલુ છે ભાઈ. જો અને અમારા લક્ષ્મીભાઈ છે, જો આવા ડેકોરેશન છે. હાલો કરો ચાલો, ફૂંક મારો ને ગમણું બધું ભેગું થઈ જાય. ભળાકે કે રસકાકન કે થોડા કામ વહી જાવ ને અટતા બા હિમ વળે ઘડી નકર ક્યાંક ઓગળી જોઈએ ઉછી થા થોડીક લક્ષ્મી મને ખવડાવતો નહીં, મને ભાવતી બસ દેખાય જઈ પછી તમને નાની ખાઈ આ લે આ નાની ખુરશી લઈ શકતો શિવ આઈન પાછો શિવ આનંદાભાઈ પાસે પડી પણ એ શાક એમને હાથ જ નથી પગાડો ચોકલેટ ગોઈ પેન પા. હવે ફાઇનલી છે ને ગિફ્ટ આવી ગઈ છે મસ્ત મજાની લક્ષ્મીભાઈની. તો જોવાનું છે કેવું રિએક્શન આવે છે, કેવું કે સરપ્રાઈઝ મળે છે. તો કન્ટિન્યુ બના રહીજો. જો મસ્ત મજાની જો આ રીતનું કંઈક કર્યું છે બધું અહીંયા આવી રીતે કર્યું છે. જો તો ચાલો બના રહીજો. લક્ષ્મીનો બર્થડે ઉજવી નાખ્યો છે, સરસ મજાની કેક ને એવું બધું કાપી નાખ્યું છે અને ગિફ્ટ પણ તૈયાર કરી નાખી છે. તો સરસ મજાની આમાં લક્ષ્મી કેવો ખુશ થાય છે એ આગળ વિડીયો ભટકારતી ન હોય ને માથું ફૂટી દઈશ. આઈને પામો જો ક્યાં ઓલ આગળ હોય તો રેડી રોવા માંડતો ને ગિફ્ટ લે કેવું લાગ્યું?
એની સાઈડ તો ભાઈ આ છે સાયકલ અને આ ભાઈને હે ને ગિફ્ટ આપી છે જો આમ જવા દીધે ખાટલા પણ બધે સોડા પીવું ફેમિલી જો આપણે છે ને મસ્ત મજાના છે ને ભાઈ બર્થડે ઉજવાઈ ગયો છે અને મહેમાન પણ બધા વહી ગયા છે ભાઈ આમાં આ છે ને બધી ભાઈબંધ દોસ્તાર અને ભાઈ ને બધા ભાઈબંધ દોસ્તારો જો કે બધા હતા વધારે પડતા ભાઈ પણ હતો ને ભાઈ મસ્ત મજાનો બર્થડે ઉજવાઈ ગયો છે અને અમારા લક્ષ્મીભાઈને ને પહેલી વાર બર્થડે આ ઉજવા છે કેમ કે આના પૈસા કંઈક ઉજવાય પણ નાની નાની કેક હોય એ સમયમાં અમારી પાસે ને કાંઈ વસ્તુ હતી નહીં એ વખતે નાની નાની કેકો ને એવું બધું મંગાવી અને બર્થડે ઉજવતા હતા પણ અત્યારે છે ને ભાઈને ગિફ્ટ આપી તો તમે જોયે છે તો અમારો ભાઈ શું કહે જો ચાલો તો ફેમિલી જો મારા પપ્પા મારા પણ ગિફ્ટ કરાવ્યા મને ખૂબ આનંદ થયો ખુશી થઈ એમ ગિફ્ટ આપી હે મને ગમ્યું તને ગમ્યું કેમ સાયકલ લાયા એમ ચો ભાઈ રાતો ખાવાનો હા કોની છે તો ભાઈ હે ને સાયકલ લાયા છે બે ભાઈબંધ હે ને રાજી થઈ ગયા છે મસ્ત મજાના ભાઈ તો હે ને ભાઈ પહેલી વાર આ ગિફ્ટ આપી છે અને પહેલો તે કે છેલ્લો આ એકાદ બર્થડે ઉજવાનો છે તો આવી રીતના હે ભાઈ તો ચાલો ભાઈ આજનો વિડીયો હે ને અહીંયા પૂરો કરી દેવાનો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ભાઈ સબસ્ક્રાઈબ કરી લેલું છે ને તો ભાઈ એને સબસ્ક્રાઈબ કર્યું છે ને તો એને પહેલો વિડીયો તમારી પાસે પહોંચી જાય એટલે એને આવા નવા વિડીયો આવા નવો તમને દેખાડતા રહીશું અને ભાઈ સો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે લાઈક કરજો તમારા ફ્રીમાં આવે છે ભાઈ ચાલો સર કમેન્ટમાં ને હેપી બર્થડે લખી નાખજો ભાઈ માટે સ્પેશિયલ તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ મળશું નવા વિડીયો સાથે બાય બાય